પ્રકાશ ભુવા આજે મારી ચેનલના માધ્યમથી સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ યાત્રાધામ એટલે કે રાંદલમાના દડવા હું રાંદલમાના મંદિરે આપને યાત્રા કરવા લઈને આવ્યો છું અને અહીંયા રાંદલના લોટાનું પણ શું મહત્ત્વ છે તે પણ આપણે આગળ આ મંદિરના મહંત એવા મહંત શ્રી હરેશગીરી બાપુ સાથે આપણે સંવાદ કરીને થોડુંક આ મંદિરનો ઇતિહાસ વિશે પણ આપણે જાણવાનો પ્રયાસ કરશું. એ સમયે 7 વર્ષનો દુકાળ પડ્યો. ત્યારે માલધારીઓ બધા એના ઢોર લઈને નીકળી પડ્યા અને માતાજીનું જે આ મંદિર છે એમાં કોઈ પણ મૂર્તિ પ્રતિષ્ઠા કરેલી કે સ્થાપિત કરેલી મૂર્તિ નથી. આ પ્રાગટ્ય સ્વયંભૂ માનો આ સ્વયંભૂ મૂર્તિ જે આપણે દ્રશ્યમાન છે તે બરાબર. સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્ય ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. મિત્રો, હું પ્રકાશ ભુવા આજે મારી ચેનલના માધ્યમથી સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ યાત્રાધામ એટલે કે રાંદલમાના દડવા હું રાંદલમાના મંદિરે આપને યાત્રા કરવા લઈને આવ્યો છું. તો ચાલો મિત્રો, આ મંદિરની અંદર જે માતાજીનું પ્રાગટ્ય કેવી રીતે થયું, કઈ રીતનો આનો માહોલ છે અને કેવી રીતે શ્રદ્ધાળુઓ કયા ભાવથી અહીંયા આવે છે અને કેવો એ પ્રસાદ પામે છે અને કેવી એની માની કૃપા પામે છે તે વિશે આ વિડીયોની અંદર આપણે વિસ્તૃત માહિતી સાથે મજા કરીએ. જય મા રાંદલ. તો મિત્રો, આજે અમે રાંદલમાના દડવા સ્થિત આપણે હવે આવ્યા છીએ આપણી ચેનલના માધ્યમથી અને આપણો એક જૂનો એક રાસડો છે જે આપણી માતાઓ બહેનો ગાતી આકાશમાંથી ઉતર્યા રે ભોળી ભવાનીમાં. તે ભોળી ભવાનીમાંનું પ્રાગટ્ય સ્થાન એટલે કે રાંદલના દડવા, તે દડવાની જગ્યા ઉપર આપણે આવ્યા છીએ અને માનવ મહેરામણ પણ આ પટાંગણની અંદર ખૂબ છે અને માતાજીના લોટાનો વિશેષ મહિમા પણ એ છે કે કોઈને વાંજ્યાપણું હોય તો માતાજી એ પણ દૂર કરતા હોય છે અને દીકરા પણ માતાજી દેવી પણ લોપાયકા છે. અને અહીંયા રાંદલના લોટાનું પણ શું મહત્ત્વ છે તે પણ આપણે આગળ આ મંદિરના મહંત એવા મહંત શ્રી હરેશગીરી બાપુ સાથે આપણે સંવાદ કરીને થોડુંક આ મંદિરનો ઇતિહાસ વિશે પણ આપણે જાણવાનો પ્રયાસ કરશું. તો બની રહેજો અંત સુધી, વિડીયો ઇન્ટરેસ્ટિંગ બનવાનો છે અને માતાજીના પણ આપણે દર્શન કરીએ. તો ચાલો સૌ મારી સાથે ફરી એક વખત રાંદલના દડવા માં રાંદલના દર્શન કરવા. જય મા રાંદલમાં. જય મા રવિ રાંદલ. મિત્રો, હું આજે દડવા સ્થિત રાંદલ માતાજીના મંદિરે છું. તો માતાજીના દર્શન તો આપે કર્યા. તો ચાલો આ મંદિરમાં માતાજીનું પ્રાગટ્ય કેવી રીતે અને આ મંદિરનો શું ઇતિહાસ બોલે છે તે પૂજ્ય દર્શન બાપુ સાથે આપણે થોડોક આ વિશે સંવાદ કરીએ અને આ વિશે તમને સંપૂર્ણ માહિતી તમને મળી રહે તેવો મારો એક પ્રયાસ છે. દર્શન બાપુ, જય માતાજી. જય માતાજી. દર્શન બાપુ, મારી ચેનલના માધ્યમથી હું આપણા ગુજરાતના તમામ મતલબ આપણા જે ઐતિહાસિક સ્થાનો છે અથવા તો કોઈ એવા લુપ્ત થઈ ગયેલા સ્થાનો છે, તો એવી કોઈ ધાર્મિક સ્થાનો હોય બાપુ, તો એ જગ્યાના અમે દર્શન અમારા દર્શક મિત્રો સુધી પહોંચાડતા હોઈએ છીએ. તો બાપુ, ટૂંકમાં આપનો પરિચય અને આ જગ્યાના મહત્ત્વ વિશે આપણી સાથે 2 મિનિટનો મારે સંવાદ કરવો છે. તો આ જગ્યાનું આપણે પ્રાગટ્ય કેવી રીતે છે માતાજીનું અને આપનો થોડો પરિચય મને આપો. મારું નામ દર્શન પ્રગટ હરેશ પ્રગટ ગોસાઈ છે. હા. રાંદલ માતાજીનું આ પ્રાગટ્ય સ્થાન છે. હા. ઘણા વર્ષો પહેલાં હા. અહીંયા કોઈ ગામનો નિવાસ નહોતું. વિકરાળ જંગલ હતું. એ સમયે 7 વર્ષનો દુકાળ પડ્યો. ત્યારે માલધારીઓ બધા એના ઢોર લઈને નીકળી પડ્યા કે માલધારીઓને ચરવા માટે ક્યાંય ઘાસ નહીં, પીવા માટે ક્યાંય પાણી નહીં. એ હાલતા હાલતા અહીંયા દડવા ભૂમિ પર આવ્યા ત્યારે એમને માતાજી દીકરી સ્વરૂપે દેખાણા. એટલે માલધારીઓને મનમાં પ્રશ્ન થયો કે આવડા મોટા જંગલમાં નાની એવી દીકરી ક્યાંથી? એટલે એમને માતાજીને પૂછ્યું કે તમે કોણ છો અને ક્યાંથી આવ્યા છો? એટલે રાંદલ માતાજી કોઈ વાંચાથી બોલતા નહોતા, બધું સંજ્ઞાથી સમજાવતા. એટલે માતાજીનું એક નામ સંજ્ઞા દેવી પણ છે. જ્યારે માતાજી એમને મળ્યા ત્યાં 7 વર્ષનો દુકાળ પીટો અને વરસાદ થયો. એટલે માલધારીઓને થયું આ જગ્યા અને આ દીકરી ખૂબ પવિત્ર છે, એટલે આપણે અહીંયા જ વસવાટ કરવો છે. એને ધીમે ધીમે એનો નેહડો વસાવવાનું ચાલુ કર્યું. હવે બાજુનું ગામ છે વાસાવડ. એ સમયમાં તે ધુતારપુર નગરી કહેવાતું. ત્યાં મુસલમાન રાજા શાસન કરે. હવે એમને આની જાણ થઈ કે આપણી રાજ્યની સીમામાં એક નેહડો વસવાટ કરે છે. એટલે એની પાસેથી બળજબરીથી દૂધ ને એવું ઉઘરાવવાનું ચાલુ કર્યું. એટલે માતાજીને આ વાત ગમતી નહીં.
એટલે એણે માલધારીઓને કીધું કે તમે એકવાર એને મારીને ભગાડી દો, આ બીજી વાર પાછો આવો સાહસ કરશે નહીં. એટલે પાછા એ રાજા અને સૈનિકો બધા આવ્યા, એનું જે નિત્યક્રમ હોય એ રીતે. એટલે માલધારીઓ આ વખતે એમને મારીને ભગાડી દીધા. એટલે રાજાને વાત મળી, એટલે એમને આ વાત ગમી નહીં. એટલે એણે પૂછ્યું કે અત્યાર સુધી આ બધા લોકો દૂધ દેતા હતા, હવે અમને શું વાંધો પડ્યો? એટલે એ લોકોએ કીધું, સૈનિકોએ, કે ત્યાં એક નાની એવી દીકરી છે, એ જેટલું કહે ને એટલું આ લોકો કરે છે. એટલે રાજા કે તો એ દીકરી અહીંયા લેતા આવો. એટલે માલધારીઓ આપોઆપ આપણી પાસે બધા આવી જશે. એટલે રાજા એની સૈનિકની ટુકડી મોકલી, પણ માલધારીઓએ કોઈ કાળે માતાજીને લઈ જવા દીધા નહીં. હવે રાજાને પોતાના અભિમાન ઉપર આવી બન્યું, એટલે પોતાનું એવડું સૈન્ય દંડ લઈને આવ્યો અને આ દડવા ઉપર ચડાઈ કરી. એટલે માતાજી સૈન્ય જોઈને ખૂબ ક્રોધિત થયા અને નાની એવી વાછડી ઉપર હાથ મૂક્યો. એ મોટો વિકરાળ સિંહ બની ગયો. એણે એક ગર્જના કરી, રાજાની આખી સેના દડાઈ ગઈ. એટલે ગામનું નામ ત્યારથી દડવા પાડવામાં આવ્યું. ત્યારથી આ ગામનું નામ દડવા પાડવામાં, આખી રાજાની સેના દડી નાખી સિંહની બે ગર્જનાથી. હવે માતાજી 14 વર્ષ સુધી અહીંયા રહ્યા અને માલધારીઓને સૂર્યલોકમાંથી તેડા આવ્યા. એટલે માલધારીઓને કીધું કે હવે મારે જવાનો સમય આવી ગયો છે. એટલે માલધારીઓ કીધું કે તમે વયા જશો તો અમારું ધ્યાન કોણ રાખશે, અમારું માર્ગદર્શન કોણ કરશે? એટલે માતાજીએ કીધું કે હું અહીંયા જ બિરાજમાન થાઉં છું, મને સાચા મનથી કોઈ પ્રાર્થના કરશે એટલે હું અહીંયા હાજર છું. ત્યારથી માતાજીનું અહીંયા સ્થાન છે. અને માતાજીનું જે આ મંદિર છે એમાં કોઈ પણ મૂર્તિ પ્રતિષ્ઠા કરેલી કે સ્થાપિત કરેલી મૂર્તિ નથી. આ પ્રાગટ્ય સ્વયંભૂ માનો, આ સ્વયંભૂ મૂર્તિ જે આપણે દ્રશ્યમાન છે તે, બરોબર. સ્વયંભૂ. તો મિત્રો, આવો કંઈક રહ્યો છે મા રાંદલનો ઇતિહાસ. અને ખરેખર એવી એક લોકવાયકા છે કે જેને સંતાન પ્રાપ્તિ પણ ન થતી હોય અથવા તો કંઈ માતાજી શેર માટેની જેને કહેવાય કે ખોટ હોય, તો અહીંયા આવીને પૂરી શ્રદ્ધાથી જો તે માનતા રાખે અથવા તો બાધા રાખે તો માં તેમનો ખોળો ભરતી હોય છે. એવા પણ એક લોકવાયકાની આવો વિશ્વાસ છે. કારણ કે લોકવાયકા તો શું કહેવાય કે જે વાત ઉડી હોય તે આપણે માની લઈએ, બરાબર. એટલે આ રીતનો આ મંદિરનો ઇતિહાસ છે. અને ચાલો હવે બાદમાં આપણે હરેશ બાપુ સાથે પણ થોડીક સંવાદ કરીશું. ચાલો તો હવે આપણે મંદિરના વિશેષ પટાંગણ વિશે આપણે જાણીએ અને ભોજન ખંડ તરફ આપણે જશું. જય મા રાંદલ. જય રાંદલમાં મિત્રો, મારી સાથે છે નિરાલીબેન. નિરાલીબેન પણ અહીંયા અવારનવાર આવે છે દર્શને અને માતાજી વિશે પણ તેમને અખૂટ એને ભાવના છે. તો તે ભાવના વિશે પણ થોડીક આપણે સંવાદ કરીએ બેન શ્રી નિરાલીબેન સાથે. નિરાલીબેન, આપનું નામ શું? આપ પૂરું આપનો એડ્રેસ સાથે આપનો પરિચય આપો મને. મારું નામ નિરાલી રતાણી છે. હું દ્વારકાના જામકલ્યાણપુરમાંથી છું. જામકલ્યાણપુર, હા. અને અહીંયા અમદાવાદ અત્યારે સ્ટડી કરું છું. ત્યાંથી અહીંયા દર્શન કરવા માટે આવી છું. હા, પછી નિરાલીબેન એક અમને હમણાં થોડી માહિતી મળી હતી, તમને માતાજી અવારનવાર સપનામાં પણ દર્શન આપે છે. હા, તો તે વિશે થોડી મને વાત કરો. હા, એટલે ઘણી વખત હું સૂતી હોય ત્યારે માતાજી મારા સપનામાં આવે છે, કારણ કે મને માતાજી માટે પહેલાથી એટલો ભાવ છે, એટલી ભક્તિ છે અને હું અવારનવાર દર્શન કરવા માટે આવું છું. તો એના લીધે મને માતાજી માટે જે ભાવ છે એના માટે મારા સપનામાં ઘણી વખત આવે છે. તો કોઈ એવી સ્પેશિયલ રિક્વાયરમેન્ટ અથવા તો કોઈ તમને એવો આદેશ કરો માતાજીનો કે કાંઈ નહીં, ખાલી સપનામાં દર્શન આપે છે? ખાલી દર્શન આપે છે, બસ. માતાજી તરફથી. સરસ. અને આપ કેટલા સમયથી આ જગ્યાથી પરિચિત છો? ઓલમોસ્ટ 2 વર્ષથી. 2 થી 2.5 વર્ષ જેવું. તો મિત્રો, આપણે જેમ સાંભળ્યું તેમ નિરાલીબેન અવારનવાર અહીંયા માતાજીના દર્શને આવે છે. તેમને વ્યક્તિગત શ્રદ્ધા મંદિર ઉપર બહુ છે, માતાજી ઉપર. અને જોકે બધાને હોય જ છે, પણ આ દીકરીનો એક ભાવ એની પર વિશેષ કાંઈ છે માતાજીનો. માતાજી અવારનવાર તેમને સપનામાં પણ આવીને દર્શન આપે છે. અને બેન અમદાવાદથી આવ્યા છે. તો બેન, જય માતાજી, ખૂબ ખૂબ ધન્યવાદ. આપનો આભાર માનું છું મારી ચેનલ વતી. તો મિત્રો, આવા તો અવારનવાર ઘણા શ્રદ્ધાળુઓ અહીંયા મંદિર પટાંગણમાં આવે છે અને માતાજીનો દર્શન કરીને પોતે પોતાનું જીવન ધન્ય કરે છે. તો હવે આપણે ભોજનખંડ અને સાંજની આરતીના દર્શન કરીને પછી પાછો આ વિડીયો આપણે એન્ડ તરફ લઈ જઈશું. જય મા રાંદલ. જય સિયારામ, જય રાંદલમાં. મિત્રો, અમને અત્યારે એક રાજકોટના પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ એવા ભાઈ શ્રી હિનેશભાઈ ભિંડોરા અમારી સાથે અમને આ પટાંગણમાં અમારી સાથે મુલાકાત થઈ. ત્યારબાદ બાપુએ પણ મને થોડી વાત કરી કે હિનેશભાઈ અવારનવાર એના પરિવાર સાથે આ મંદિરે અવારનવાર આવતા હોય છે અને એના ઘણા અનુભવો છે આ મંદિર વિશેના અને ઘણો
એને આ પરિચય આ મંદિર વિશેનો તમામ એને છે. તો ચાલો આ મંદિરના પટાંગણ વિશે અને એમના પરિચય વિશે પણ આપણે થોડી વાત કરશું. હિનેશભાઈ, જય માતાજી. મારી ચેનલમાં આપની હાર્દિક સ્વાગત કરું છું. તો આ મંદિરની જે આપ પહેલી વાત તો એ કે આપ કેટલા સમયથી અહીંયા આવો છો? 2003થી. થોડું જોરથી બોલજો. અને તમારી યાદીમાં કે તમારા માનસપટમાં એવી કોઈ વસ્તુ ખરી કે તમને આ મંદિરનો સાક્ષાત્કાર થયો હોય કે માતાજીનો કંઈ તમને ચમત્કારનો અહેસાસ થયો હોય? જ્યારે માતાજીનું નામ લઉં ને હા, ત્યારે મારું હજર કામ થાય. એમ મને કોઈ પણ જાતની તકલીફ હોય કે મારા પરિવારને તકલીફ હોય ત્યારે બધાએ માતાજીને યાદ કરી અને બધાને એકદમ એની અનુભૂતિ થાય. 100%. અને બીજા નંબરની અંદર આપણે જ્યારે આપ શરૂઆતમાં ક્યારે આવેલા? 2003નો એન્ડ. 2003ના એન્ડથી તમે પછી સતત એક દર આપણા પરિવાર સાથે આવતા? 2003 પછી તો એમાં આવું તો 2003માં તો મારી પરિસ્થિતિ જ ખરાબ હતી. હું નથી આવ્યો, ખરેખર માતાજી મારા પાસે આવ્યા હતા. બાપુ આવ્યા મારા પાસે 2003ના એન્ડમાં વાંકાનેર, અને એ આવી અને મને હિંમત આપી. એ પછી હું અહીંયા આવ્યો છું. મતલબમાં તમારો કહેવાનો ભાવાર્થ એવો છે કે હું આવ્યો નથી, મને લાવવામાં આવ્યો છે? લાવવામાં નથી આવ્યો, માતાજી દ્વારા લાવવામાં તબિયત બરોબર નહોતી ને. હું મારા વાંકાનેરની અંદર 1.5 કિલોમીટર બહાર નહોતો નીકળી શકતો. ઓહ, મારી પરિસ્થિતિ એવી ખરાબ હતી. 2001થી માંડીને 2003 મારી પરિસ્થિતિ ખરાબ હતી. આર્થિક સંકળામણ કે કોઈ શારીરિક બીમારી કે માનસિક બીમારી? અચ્છા, હા. માનસિકતા બીમારી આવી ગઈ હતી 2001થી માંડીને 2003. હા. 2003માં મારા બેન અહીં રહીએ છે બાબરા. હા. એમના સસરા અહીં બહુ અવારનવાર દર શનિ રવિ આવે. એ લોકોના કોન્ટેક્ટમાં બાપુ ને માતાજીનો સાનત બે ભેગું થઈ અને મને મારી ઉપર જે વીતી હતી એ બાપુને વાત કરી મારા બેનના સસરાએ કે આ રીતનું મારા કુટુંબમાં છે અને એને તકલીફ છે, 1.5 કિલોમીટર એ ઘરની બહાર નથી નીકળી શકે, તો તમે એને કંઈક સહાય કરો, માતાજીને પ્રાર્થના કરો. એટલે હું આવવાનો હતો અહીં જે દિવસે, એ દિવસે હું નથી આવી શક્યો. એ દિવસે જ બાપુ વાંકાનેર આવી. અને શું કામ ન આવી શક્યા તમે? એના માટે વાંકાનેર આવ્યા બાપુ, કે તમે ન આવી શકો એવું શક્ય. બાપુ આવ્યા એમ તમે કહો છો, કયા બાપુની વાત કરો છો? બળવંત બાપુ. સરસ. જે મેઇન ગાદીપતિ હતા ને, ગાદીપતિ બળવંત બાપુ, આપણે હરેશ બાપુના પિતા છે. હરેશ બાપુના ફાધર. એ અહીંયા વાંકાનેર આવ્યા. અચ્છા. એને મારી પરિસ્થિતિ જોઈ, બરોબર છે તમે ન આવી શક્યા, બરોબર છે તમે ન આવી શકો એવી પરિસ્થિતિ તમારી છે. તો હવે હું બધું માતાજી પાસે પ્રાર્થના કરું છું. અને તે પછી હું 15 દિવસમાં જ દળવા આવી ગયો હતો દર્શન કરવા માટે. અચ્છા. અને અહીંયા આવ્યા પછીની તમારામાં શું અનુભૂતિ? આર્થિક રીતે, માનસિક રીતે અને શારીરિક રીતે કઈ રીતે તમને આમાં? આર્થિક રીતે શાંતિ મળે છે, શારીરિક રીતે શાંતિ મળે છે, પરિવારમાં શાંતિ મળે છે, અને બધા સંબંધોમાં વધારો થાય છે. માતાજીના બહુ આસ્થા છે, માતાજીની મારા ઉપર બહુ કૃપા છે. અને અમે અહીંયા આવીને બધા પરિવારો માટે માગીએ છીએ, એક માટે નહીં કે ભાઈ હાલો અમે રતિલાલ ત્રિભુવનદાસની પેઢી એક છે તો એના માટે નહીં, સહપરિવારો બધાના સંબંધીઓ બધા વતી આપણે પ્રાર્થના કરીએ છીએ ભાઈ માતાજી મારા બધા સંબંધીઓ છે એને સુખ શાંતિ રહે, બધા એકદમ શાંતિ. અને હાલ આપ જે રાજકોટમાં અત્યારે સ્થાયી છો, બરોબર, તો ત્યાં વ્યવસાય રૂપે આપનું શું કામ છે? મારું અહીંયા બિઝનેસ છે એચ માર્ટ અયોધ્યા ચોકમાં સુપર માર્કેટ છે મારી. સુપર માર્કેટ ચલાવો છો? સુપર માર્કેટ છે. અહીંયા બાપુનું હસ્તક જ મેં ઓપનિંગ કરેલું. બળવંત બાપુ નહીં, એમના હરેશ બાપુના દીકરા છે ને દર્શન બાપુ, એના હસ્તક કરાવેલું છે. અને બળવંત બાપુ મારા ઘરનું વાસ્તુ લીધેલું. અને મકાન એને જ લીધું હતું, બળવંત બાપુએ જ લીધું. અચ્છા. રાજકોટની અંદર મકાન લીધું છે ને એ બળવંત બાપુએ જ લીધું હતું. અને માતાજી ઉપર એટલી બધી આસ્થા શ્રદ્ધા બહુ છે અને બધા ઉપર એ વરસે છે. આપણા ઉપર એક નહીં, બધા ઉપર વરસે છે. તો મિત્રો, હિનેશભાઈની વાત ઉપરથી ક્યાંક ને ક્યાંક એવું પ્રતીત થાય છે કે જો આસ્થા હોય ને, એમની પોતાની મેન્ટલી કન્ડિશન એટલી બધી સારી નહોતી. જ્યારે આ મંદિરમાં આવવાનું તેમને એમના કોઈ સગા સંબંધીએ વાત કરી, એનાથી એની જે પરિસ્થિતિ હતી એનાથી વાકેફ હતા, તો એમણે સજેશન એવું કરેલું. અને ત્યારે બળવંત બાપુ હતા, તો બળવંત બાપુના કાન સુધી આ વાત ગઈ. અને ત્યારબાદ બળવંત બાપુ ખુદ વાંકાનેર ભાઈના પરિવારની મુલાકાત લે છે
અને ત્યારબાદ 15 દિવસમાં હિનેશભાઈને અહીં આવવાનું થાય છે અને અહીં આવવાનું થયું એની પછી જે એના જ જીવનની અંદર જે સૂર્યોદય થયો છે એની વિશે એણે જે વાત કરી, પણ આવા એક નહીં પણ અનેક કિસ્સાઓ આ મંદિરથી અમને ઘણા એવા અહીંયા જાણવા મળ્યા. જેટલા દર્શનાર્થી આવ્યા છે બધા, અને અમુક તો આપણે જોયું કે છોકરાઓની માનતા લઈને આવતા હોય તો આમ માતાજીને સાકર ધરાવતી વખતે એના હરખના આંસુ આંખમાંથી અમે જોયેલા છે. એટલે આ બધી વસ્તુ છે ને, જે શ્રદ્ધાનો વિષય હોય ને ત્યાં કોઈ પુરાવાની જરૂર નથી હોતી. અને સનાતન સંસ્કૃતિમાં એવા દેવી દેવતાઓના સ્થાન છે કે આપણે માને મૂકીને મીંદડીને ધાવવા જઈએ એવી પરિસ્થિતિ અત્યારના સમયમાં જે ઊભી થઈ છે, જે ખરેખર નિંદનીય બાબત છે. હું તો મારા વિડીયોમાં ખુલ્લેઆમ બોલું છું, કારણ કે જે સંસ્કૃતિ આપણી છે, જે ઋષિમુનિઓ આપણને જે આપ્યું છે, તે બીજા અન્ય કોઈ ધર્મનો આપણો વિરોધ પણ નથી, ને આપણી વિષય પણ નથી, ને એમાં આપણે જવું પણ નથી. ખરેખર તો આવી જગ્યાઓ હોય તેને માણો, જાણો અને અહીંયા પરિવાર સાથે પધારો તો આની વાઇબ્સ, આના જે વાઇબ્રેશન છે એનો તમને અનુભવ થાય અને પછી જે એની કૃપા છે તે જોવો. હું તો જેટલા મંદિરો ફર્યો છું ત્યારબાદ મારા જીવનમાં શું પરિવર્તન આવ્યા છે, આર્થિક રીતેની તો હું વાત જ નથી કરતો, પૈસા કમાવા માટે ઘણી બધી લાઈન છે, પણ જે માનસિક રીતે અને શારીરિક રીતે અને વૈચારિક રીતે મારા જીવનમાં શું પરિવર્તનો આવ્યા છે એ મને જ ખબર છે. તો સૌ મિત્રોને ફરી એક વખત જય રાંદલમાં. ફરી પાછા આવા કોઈ ધર્મના સ્થાને આપણે મળીશું અને સાથે મળીને ભગવાનના નામ ઉપર એક વખત જલસો કરશું. જય મા રાંદલમાં. જય રાંદલ. જય રાંદલ. જય રાંદલ. તો મિત્રો, આપે માતાજીના દર્શન કર્યા અને ત્યારબાદ જે મા રાંદલના લોટા સ્વરૂપે સાક્ષાતમાં રવિ રાંદલ અહીંયા બિરાજમાન છે તેવી એક પ્રતીતિ આશ્રમની અંદર આવતા, મંદિર પટાંગણની અંદર આવતા આપણને થતી હોય. તો ચાલો આ જગ્યાના મહંત એવા હરેશ પ્રગટ બાપુ સાથે આપણે વાત કરીએ. તો બાપુ, આ લોટાનું શું મહત્ત્વ છે અને કેવી શ્રદ્ધાથી લોકો અહીંયા આ બાધા રાખતા હોય છે, તેમના વિશે મને થોડીક વાત કરો. માણસો માતાજીના લોટા સ્વરૂપે પૂજા કરે. હા. એક લોટાની 7 ગોયણી જમે. હા. એ ગોયણીઓની પૂજા થાય. હા. ગોયણીઓને આપણે દાન દક્ષિણા કરીએ. હા. કેમ કે માં છે ને અહીંયા દીકરીનું રૂપ લઈને આવ્યા હતા. હા, બહુ સાચી વાત કરી. સમજ્યા? દીકરીનું રૂપ લઈને માં આવ્યા હતા. એટલે માણસો ક્યાંથી આવે દૂર દૂરથી અને દીકરીઓને બોલાવે, દીકરીની પૂજા કરે, દીકરીને જમાડે અને એના આશીર્વાદ લે. કેમ કે માં રાંદલે દીકરીનું રૂપ લઈને આવ્યા હતા. બહુ સાચી વાત કરી. અને અહીંયા બપોરે માતાજીનો જ્યારે થાળ ધરાય ત્યારે ક્યાંથી એટલી બધી નાની નાની ગોયણીઓ દીકરીઓ આવે, હજારોની સંખ્યામાં દીકરીઓ આવે, એમાં કોઈ ના કોઈ રૂપે માતાજી હોય. એ બપોરનો માહોલ, દીકરીઓ જમતી હોય, એ માહોલ જ આખો સૌંદર્ય જુદો હોય છે. સમજ્યા? એટલે માતાજીના 2 લોટા અહીંયા તેડાય. માણસો એની અનુકૂળતા મુજબ 2 લોટા, કોઈ 4 લોટા, કોઈ 10 લોટા, એમ જેટલા લોટા તેડવા હોય એટલા લોકો અહીંયા મા પાસે અહીંયા અમને લોટા લખાવી દે. અમે જ અહીંયા લોટાની વ્યવસ્થા કરી દઈએ, લોટા તેડી દઈએ, ગોયણીઓ અમે બોલાવી દઈએ, ગોયણીઓને જમાડી દઈએ. પછી યાત્રિકોની બધી ભોજન વ્યવસ્થા અહીંયા રાખી છે કે કોઈ માણસો આવ્યા હોય તો બધા 2 ટાઈમ પ્રસાદ લઈ શકે, માણસોને રોકાવવું તો રોકાઈ શકે, રાત્રિ રોકાવાની પણ વ્યવસ્થા છે. અને આ માતાજીનું તીર્થ છે રાંદલ માતાજીનું. પછી બાપુ એક પ્રશ્ન એ પણ ઊભો થાય કે કદાચ કોઈક આઉટ ઓફ સિટી રહી છે તો આઉટ ઓફ સ્ટેટ છે કે સુરત, મુંબઈ, અમદાવાદ કોઈ પણ સિટીમાંથી હોય અને એવી શ્રદ્ધા હોય કે ભાઈ મારે મંદિરે લોટા તેડવા છે, તો એ રીતે પોસિબલ ખરું? હા, બહારથી જ આમાં છે. તો એની કઈ રીતની પ્રોસેસ છે એ પણ વિશે થોડુંક મને સંવાદ આપો. જે લોકોને લોટા કરાવવા હોય એ લોકો અમને 1 દિવસ કે 2 દિવસ અગાઉ પહેલા લોટા લખાવી દે ફોન કરીને કે ભાઈ અમારે આટલા લોટા કરવા છે. એટલે અમે એની અગાઉ તૈયારી કરી લઈએ. પછી એ લોકો લોટાના દિવસે સવારે 9-10 વાગે અહીંયા આવે ને એટલે અમે સીધી એમના હાથથી પૂજા કરાવીએ, માતાજીને થાળ ધરાવીએ, પછી ગોયણીઓ બોલાવીએ અને ગોયણીની પૂજા થાય, ગોયણીને ચાંદલા થાય, ગોયણીને આપણે કાંઈ દાન દક્ષિણા દેવું હોય તો દઈ શકીએ. પછી ગોયણીને જમાડી અને ગોયણું જમી લે, પછી યજમાનો જમી લે, પછી યજમાન જવું હોય તો જઈ શકે અને રોકાવું હોય તો અહીંયા રોકાવાની વ્યવસ્થા છે. અને બાપુ એની કોઈ આમ લવાજમ એવું ફિક્સ ખરું કે ભાઈ આપણે લોટા તેડવા છે, સપોઝ મારે 2 લોટા તેડવા હોય તો એનું કોઈ એવું લવાજમ ફિક્સ ખરું કે ભાઈ એટલા રૂપિયા આપો તો તમે ન પણ આવી શકો તો પણ અહીંયા વિધિવત રીતે જે પૂજા થતી હોય તો થઈ જ જાય છે? એનું કોઈ એવું કાંઈ ખરું? મતલબમાં કોઈ એવી રકમ ફિક્સ ખરી કે ભાઈ આપણે? ફિક્સ રકમ તો છે, પણ માનો કે જેની શક્તિ એવી ભક્તિ. શક્તિ એવી ભક્તિ. બહુ સરસ વાત કરી બાપુ આપણે.
કારણ કે જો આ મંદિરનો એક પણ એવો પણ ઇતિહાસ છે કે ભાઈ આપણે શ્રદ્ધા હોય ઘરે કરી શકીએ એવું ન હોય, અથવા તો કોઈ નડતર હોય કે કેવી કાંઈ પણ એવું બનતું હોય ઘણીવાર કે આપણે ઘરે કરવું હોય તો આયોજન થઈ ન શકે, તો આપ આપની યથાશક્તિ યોગદાન અહીં આપીને પણ આપના લોટા લખાવી શકો છો. અને લોટા લખાવવાનો કોન્ટેક્ટ નંબર પણ હું આ ડિસ્પ્લે ઉપર તમને આપીશ. અને બાપુ, ખૂબ સરસ આપની સાથે સંવાદ કર્યો અને આ મંદિર પટ્ટાગણના દર્શન કરીને અમે પણ ધન્યતા અનુભવી છે. અને બસ આપના સાનિધ્યમાં એક જ માતાજીને અરજ કરું છું કે વિશ્વનું કલ્યાણ થાય, સૃષ્ટિનું કલ્યાણ થાય, માં ગાયનું કલ્યાણ થાય, ગાય માતાની રક્ષા થાય. બસ એ ભાવના સાથે આ વિડીયો હું અહીંયા પૂર્ણ કરું છું. જય માતાજી, જય રાંદલ માતા. બોલો રાંદલ માતા કી જય, સૂર્ય નારાયણ દેવ કી જય.